નમસ્કાર, હું પરેશ કુમાર હેમચંદભાઈ સોલંકી બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકામાં કંબોઈ ક્લસ્ટર ખાતે વિશિષ્ટ શિક્ષક તરીકે સેવા બજાવું છું. આજે આપણે દિવ્યાંગ બાળકોની વ્યાવસાયિક સજ્જતા અને પુનર્વસનની તકો ક્યાં ક્યાં છે તે બાબતે જાણકારી મેળવીશું. આપણા બંધારણની 45મી કલમ મુજબ દરેક બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે, પછી તે વિકલાંગ હોય કે સકલાંગ. તેના સામાજિકરણ માટે સમાન તક મળવી જોઈએ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અંધજનોના પાયાના શિક્ષણથી માંડી તાલીમ, રોજગાર, પુનર્વસન ક્ષેત્રે અનેકવિધ યોજનાઓ અમલમાં આવેલ છે, જેમાં 1995ના ધારા મુજબ સમાન તક, અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ સમાજ સાથે સહભાગિતા અંગે પુનર્વસનની તકોને વેગ મળેલ છે. શિક્ષણ, વ્યવસાય, સરકારી નોકરી, સરકારી સહાય, સરકારી યોજનાઓ વગેરે મુજબ વિકલાંગ વ્યક્તિઓ પોતાનું પુનર્વસન કરી શકે છે. સૌપ્રથમ અંધજનો માટેનું શિક્ષણ. અંધજનોના શિક્ષણની શરૂઆત ફ્રાન્સના પેરિસમાં થઈ હતી. ત્યારથી લઈને આજ સુધી અંધજનોના શિક્ષણમાં આમૂલ પરિવર્તનો થતા આવ્યા છે. ફ્રાન્સના જ શ્રી લુઈ બ્રેલ દ્વારા વિકાસ પામેલી લિપિનો આવિષ્કાર થયો અને અંધજનોના શિક્ષણના દ્વાર ખુલી ગયા. આ લિપિ દ્વારા અંધજનો સરળતાપૂર્વક શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે અને સમાજમાં તેનું પુનર્વસન કરી શકે છે. આજે જ્યારે શિક્ષણમાં ડોકિયું કરીએ ત્યારે મોટા ભાગના જિલ્લાઓમાં અંધજનોને શિક્ષણ આપતી વિશિષ્ટ શાળાઓ, મોબિલિટી ઓરિએન્ટેશન, દૈનિક ક્રિયાઓની તાલીમ, બ્રેઇલ, વ્યાવસાયિક તાલીમ, રોજગારી અને પુનર્વસન જેવા ક્ષેત્રો તેમજ રમતગમત, ઇન્ડોર આઉટડોર ગેમ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. આપણા બંધારણ પ્રમાણે ભારતના દરેક નાગરિકને ભણવા તેમજ સામાજિકરણ માટે સમાન તક મળવી જોઈએ. કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા અંધજનો માટે પાયાના શિક્ષણથી માંડી તાલીમ, રોજગાર, પુનર્વસન ક્ષેત્રે અનેકવિધ યોજનાઓ અમલમાં છે, જે અંગે આપણે વિસ્તૃત મુદ્દા આધારિત ચર્ચા કરીશું. આ ચર્ચામાં શિક્ષણ, વ્યવસાય, સરકારી નોકરી, સરકારી સહાય, સરકારી યોજનાઓ વગેરેને આવરી લેવાયા છે. અંધજનો માટે શૈક્ષણિક વ્યવસ્થા. અંધજનો માટેના શિક્ષણનો પ્રારંભ ફ્રાન્સના પેરિસ શહેરમાં ઈસવીસન થી થયો હતો. ત્યારથી આજ સુધીની યાત્રામાં અંધજનોના શિક્ષણ ક્ષેત્રે સમયને અનુરૂપ અનેકવિધ પરિવર્તનો થતા રહ્યા છે. ફ્રાન્સના જ શ્રી લુઈ બ્રેલ દ્વારા વિકસાવેલ લિપિ, કે જે બ્રેઇલ લિપિ તરીકે ઓળખાય છે, તેના દ્વારા અંધજનો શિક્ષણ પ્રાપ્ત કરે છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં અંધજનોને શિક્ષણ આપતી વિશિષ્ટ શાળાઓ આવેલી છે. તે ઉપરાંત મોબિલિટી ઓરિએન્ટેશન, તાલીમ, પુનર્વસન જેવા ક્ષેત્રને આવરી લેવાયેલ છે. આ પ્રકારના વિશિષ્ટ શિક્ષણ દ્વારા બાળકો સમાજમાં સમાન દરજ્જો પ્રાપ્ત કરી શકે તેવો આત્મવિશ્વાસ કેળવવામાં મદદરૂપ થાય છે. સમાજમાં સામાન્ય બાળકોથી અંધ બાળકો અલગ ન પડે તે માટે આવી વિશિષ્ટ શાળાઓ સાંસ્કૃતિક તથા રમતગમતની પ્રવૃત્તિઓનું આયોજન કરે છે, જેમાં નાટ્ય, સંગીત,
વક્તૃત્વ પ્રવૃત્તિ તેમજ રમતગમત ક્ષેત્રે ઇન્ડોર તેમજ આઉટડોર ગેમ્સનું શિક્ષણ આપવામાં આવે છે અને સ્થાનિક પ્રાદેશિક તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધાઓ યોજી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કે અંધજનો શું વ્યવસાય કરી શકે? આ બાબતે આપણે આગળ જોઈશું. જો હૈયામાં હામ અને હિંમત હોય તો આજના સ્પર્ધાત્મક યુગમાં પણ અંધજનો અનેક વ્યવસાયોમાં પોતાની આગવી સૂઝથી સમાજમાં પોતાનું સ્થાન બનાવી શકે અને સારું એવું આર્થિક ઉપાર્જન કરી પોતાના કુટુંબનું રક્ષણ કરી શકે છે. વ્યવસાયિક ક્ષેત્રે અંધજનો સરળતાથી તેમજ પોતાની આગવી સૂઝની મદદથી કેન એન્ડ કોયર વર્ક, ઇલેક્ટ્રિક મોટર રિવાઇન્ડિંગ, સુથારીકામ, પગલુછણિયા, અગરબત્તી, મીણબત્તી જેવા ગૃહ ઉદ્યોગોમાં અંધજનો સારી એવી તાલીમ મેળવી વ્યાવસાયિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. અંધજન એસટીડી બૂથનું સંચાલન પણ સુવ્યવસ્થિત કરી શકે છે. ફિઝિયોથેરાપી અને સંગીત ક્ષેત્રે પણ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ સારી નામના મેળવી શકે છે. આ ઉપરાંત હાલના ઝડપી ટેકનોલોજી યુગમાં અંધજનોને પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાડવામાં આવે છે, જેમાં ડેટા એન્ટ્રી ઓપરેટર, કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ક્ષેત્રે પણ આગવું સ્થાન બનાવી શકે છે. કોઈ પણ અંધજનો માટે જો તેનામાં વ્યવહારુ સૂઝબૂઝ હોય તો સંચાલનનું વહીવટી જ્ઞાન ધરાવતો હોય અને સ્નાતક અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરેલ હોય તો સંસ્થાકીય સંચાલન પણ અંધજન માટે અશક્ય નથી. જેના ઘણા બધા કિસ્સાઓ કે એવા વ્યક્તિઓને તમે જાણતા હશો. આગળ જોઈએ તો સરકારી નોકરી. જો દ્રષ્ટિ ક્ષતિવાળો વ્યક્તિ પૂરી લાયકાત ધરાવતા હોય તો તેઓ સરકારી નોકરી મેળવવાને હકદાર છે. વિકલાંગ ધારો 1995 અમલમાં આવ્યા બાદ અંધજનો માટે સરકારી ક્ષેત્રે નોકરી મેળવવાની તકો ઉપલબ્ધ બની છે. અધ્યાપન ક્ષેત્રે ગુજરાત રાજ્યમાં અનેક કોલેજોમાં અંધજનો અધ્યાપક તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. તદુપરાંત પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં સંગીત શિક્ષક તથા સાહિત્ય શિક્ષક તરીકે સેંકડોની સંખ્યામાં કાર્યરત છે. આ ઉપરાંત વહીવટી ક્ષેત્રો અંધજનો ખૂબ જ સફળતાપૂર્વક કામગીરી કરે છે. આ ઉપરાંત જોઈએ તો સ્ટેનોગ્રાફર, કેશિયર, લિફ્ટમેન, રિસેપ્શનિસ્ટ કમ ટેલિફોન ઓપરેટર તથા રેલવે પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં 3જા તથા 4થા વર્ગમાં કામ માટેની વિશાળ તકો રહેલી છે. આ માટે સરકારશ્રી ખાસ રોજગાર વિનિમય કેન્દ્રો રાજ્યમાં જુદા જુદા શહેરોમાં ચલાવે છે, જ્યાં નામ નોંધાવી અંધજનો નોકરી મેળવવાની તક પ્રાપ્ત કરી શકે છે. તેમજ સરકારશ્રી દ્વારા પણ ભલામણ કરવામાં આવે છે. દ્રષ્ટિહીન વ્યક્તિ વ્યવસાય કરવા માટે એને સરકારી શું સહાય મળે એ બાબતે જાણીશું. ઉપર જણાવેલ વ્યવસાય શરૂ કરવા ઈચ્છતા ધરાવતા અંધજનોને સરકાર તરફથી ધંધો સ્થાપવા માટે રાહત દરે જમીન તેમજ વિકલાંગ આર્થિક સહાય નિગમ દ્વારા મૂડી પૂરી પાડવામાં આવે છે. આ નિગમ દ્વારા નાના વ્યવસાય માટે અને નજીવા દરે લોન આપવામાં આવે છે. તેમાં ખેતીનો પણ એક વ્યવસાય તરીકે સમાવેશ કરવામાં આવેલ છે. જમીન સુધારણા તથા બિયારણ માટે પણ સહાય મળી શકે છે. વલસાડ જિલ્લાના ફણસા ખાતે અંધજનોને ખેતી વિષયક તાલીમ આપવામાં આવે છે, જ્યારે
અન્ય પ્રકારના વ્યવસાય માટે ટેકનિકલ બોર્ડ તથા આઈટીઆઈ દ્વારા ટૂંકા તેમજ લાંબા ગાળાના તાલીમી કાર્યક્રમો ચલાવવામાં આવે છે. આ ઉપરાંત સરકાર શ્રી કસ્ટમ ડ્યુટી, ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સમાં રાહત તથા વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવામાં આવી છે, જેનો અંધજનોએ પૂરતો લાભ લેવો રહ્યો. સરકારે અંધજનો માટે કેટલીક યોજનાઓ જાહેર કરેલી છે, જે આપણે જોઈશું. ભારત સરકાર દ્વારા અમલી યોજનાઓ: આર્થિક સહાય, ડિસ્ટ્રિક્ટ રિહેબિલિટેશન સેન્ટર, સંત સુરદાસ યોજના, સાધન સહાય યોજના, બાળકો માટેની સંકલિત શિક્ષણ યોજના, જેમાં બાળક 1 થી 12 સુધી પોતાના જ ગામમાં, પોતાના જ વિસ્તારમાં, પોતાના જ કુટુંબ સાથે રહી અને અભ્યાસ કરી શકે છે, જેમાં તે બાળકને ખાસ તાલીમબદ્ધ પ્રવાસી શિક્ષક દ્વારા વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે, જે ગુજરાતના દરેક જિલ્લામાં આ યોજના અમલમાં છે. આ ઉપરાંત શિષ્યવૃત્તિ અને પ્રવાસ રાહત: જે બાળકો સંસ્થાની હોસ્ટેલમાં ન રહેતા હોય તેવા બાળકોને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે, જ્યારે અંધજનોને એસટીમાં વિનામૂલ્યે મુસાફરીની સગવડ આપે છે. આ જ પ્રમાણે રેલવે અને હવાઈ સફરમાં પણ રાહત દરે મુસાફરી કરી શકે છે. આવી જ એક યોજના મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય આધારિત પુનર્વસન યોજના વિકલાંગો માટેની આ એક પાયાની યોજના છે. આ યોજના જે વિસ્તારમાં શરૂ કરવામાં આવે છે તેમાં પ્રારંભમાં વિકલાંગોનો ડોર ટુ ડોર સર્વે કરવામાં આવે છે. ત્યારબાદ ડૉક્ટરી તપાસના કેમ્પ આયોજન કરવામાં આવે છે અને તે વિકલાંગતા મુજબનું પ્રમાણપત્ર અને મેડિકલ કેમ્પ દરમિયાન સારવાર આપવામાં આવે છે. લાભાર્થીઓ સુધી ઉપરોક્ત જણાવેલ લાભ પહોંચી શકે તે માટે તાલીમ પામેલ ક્ષેત્રીય કાર્યકર કાર્યરત બને છે. આ કાર્યકર અંધજનોને મોબિલિટી ઓરિએન્ટેશન જેવી તાલીમ આપે છે. તદુપરાંત નાના મોટા વ્યવસાયનું જ્ઞાન આપવામાં આવે છે અને ખાસ સુપરવાઇઝર દ્વારા આ તમામ કાર્યવાહીનું મોનિટરિંગ પણ કરવામાં આવે છે. પ્રાદેશિક તથા રાષ્ટ્રીય પારિતોષિક: વિકલાંગ પુનર્વસન ક્ષેત્રે કાર્યરત કર્મચારીઓ માટે અને ખાનગી વ્યવસાય ક્ષેત્રે સુંદર કામગીરી કરનાર વિકલાંગ વ્યક્તિઓને પ્રાદેશિક તેમજ રાષ્ટ્રીય પારિતોષિક દ્વારા નવાજવામાં આવે છે. આ ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓને પણ ઉપરોક્ત પ્રકારના એવોર્ડ આપવામાં આવે છે, જેમાં રોકડ તેમજ પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માનવામાં આવે છે. હવે આગળ જોઈશું તો બહેરા મૂંગા બાળકો કે વ્યક્તિઓ માટે પુનર્વસનની કે વ્યવસાયિક તાલીમની કઈ તકો ઉપલબ્ધ છે તે જાણીશું. વિકલાંગતાનો બાજુમાં રાખી શિક્ષણનો મુખ્ય હેતુ બાળકને તેના જીવન માટે તૈયાર કરવાનો છે. બાળકને પોતાના ભવિષ્યના જીવનની જરૂરિયાતો સંતોષવા આર્થિક ઉપાર્જનની જરૂર પડે છે, જે વ્યાવસાયિક તાલીમ મેળવ્યા વગર સિદ્ધ કરી શકાતું નથી. વિશિષ્ટ વ્યવસાય અભ્યાસક્રમની પસંદગી, બાળકની વિકલાંગતાના સ્વરૂપ, પ્રકાર, બાળકનું મનોવરણ, રસ, રુચિ, વાલીની ઈચ્છા તથા અપનાવેલ તાલીમની સગવડ ઉપર આધારિત છે. આર્થિક ઉપાર્જન દરેક વ્યક્તિઓ માટે જરૂરી છે, તેમ વિકલાંગ માટે પણ તેટલું જ જરૂરી છે.
આ બાબત માટે સરકારશ્રીએ પણ વિકલાંગ વ્યક્તિઓ માટે પીડબ્લ્યુડી એક્ટ 1995 પ્રકરણ 6 વિકલાંગ બાળકો માટે રોજગારની ચિંતા સેવી છે. વિકલાંગ ઉમેદવારો માટે પ્રવેશ અનામતમાં આપવામાં આવતી 3% બેઠકનો મહત્તમ ઉપયોગ થઈ શકે તે માટે નિર્દેશાલય શ્રમ રોજગાર નવી દિલ્હી દ્વારા ઇજનેરી તેમજ બિન ઇજનેરી વ્યવસાયોમાં પ્રવેશ આપવા માટે શ્રવણ મંદતા ધરાવતા ઉમેદવારો માટે નીચેની વિગતે વ્યવસાયોની ભલામણ કરવામાં આવેલી છે. તે પૈકી રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા વ્યવસાય અભ્યાસક્રમો નીચે મુજબ છે. એમાં જોઈશું તો વેલ્ડર, મિકેનિકલ ડીઝલ, પ્લમ્બર, ટ્રેક્ટર મિકેનિક, શીટ મેટલ વર્કર, પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઓપરેટર, ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર, પેન્ટર જનરલ, વાયરમેન, મિકેનિક મોટર વ્હીકલ, ફિટર, ટર્નર, મશીનિસ્ટ, ઇલેક્ટ્રિશિયન, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, ડ્રાફ્ટમેન મિકેનિક, ડ્રાફ્ટમેન સિવિલ, સર્વેયર, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, એટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ, લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન સિસ્ટમ. બિન ઇજનેરી વ્યવસાયમાં જોઈએ તો કટિંગ એન્ડ સુઈંગ અને બીજા નંબરમાં છે બુક બાઇન્ડર. ઉપરોક્ત યાદી બાદ શ્રવણમંદ બાળકના વાલીનો વ્યવસાય તથા અન્ય વ્યવસાયો કે જેમાં સાંભળવાની જરૂરિયાત ન રહેતી હોય તેવા વ્યવસાયો શ્રવણમંદ બાળક કરી શકે છે. જેમ કે ખેતી, ડેરી ઉદ્યોગ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મીઠું પકવવું, ધોબી કામ, સુથારી કામ, લુહારી કામ, સોની કામ, હીરા ઉદ્યોગ, ફોટોગ્રાફી, દરજી કામ, ભરત ગૂંથણ, હસ્તકળાઓ, દુકાનમાં મદદનીશ તરીકે, કેટરિંગ, પટાવાળા, સફાઈ કામગીરી, ક્લીનિંગ પ્રેસ, સ્ક્રીન પિનિંગ, ટાઈપ મશીન ઓપરેટર, બુક બાઇન્ડર, બ્યુટી પાર્લર, ઓફસેટ મશીન ઓપરેટર, ટોયઝ મેકિંગ, માળીકામ, માટીકામ, મોચીકામ. આવા બધા કાર્યો દરેક શ્રવણમંદ બાળક કે વ્યક્તિ જવાબદારીપૂર્વક પોતાની મર્યાદામાં પૂર્ણ કરી શકે છે અને પુનર્વસન માટેની તેને મળતી તકોનો મહત્તમ ઉપયોગ કરી આર્થિક ઉપાર્જન કરી શકે છે. આગળ જોઈએ તો અલિયાવર જંગ દ્વારા નવા કિરણરૂપ વેબસાઇટ. અલિયાવર જંગ રાષ્ટ્રીય શ્રવણ વિકલાંગ સંસ્થાએ શ્રવણમંદો માટે jobscoret.com વેબસાઇટ શરૂ કરી છે. આ સાઇટનું ઉદ્ઘાટન સંયુક્ત સચિવ ભારત સરકાર સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય અને અધ્યક્ષ અલિયાવર જંગ રાષ્ટ્રીય શ્રવણ વિકલાંગ સંસ્થાના કરકમળો દ્વારા થયું હતું. આ સાઇટનો મુખ્ય ઉદ્દેશ એ છે કે શ્રવણમંદ વ્યક્તિ રોજગાર કે નોકરીના માટે નામ નોંધાવી શકે છે તથા રોજગાર આપનાર સંસ્થા કે વ્યક્તિઓ પણ આ સાઇટનો ઉપયોગ કરી યોગ્ય કાર્ય માટે યોગ્ય શ્રવણમંદ વ્યક્તિ પસંદ કરી શકે છે. આ સાઇટ પર શ્રવણમંદ વ્યક્તિઓ કાર્ય કરવા ઉત્સુક ધંધેદારી વ્યક્તિઓ માટે પૂર્ણ તક છે. આ સાઇટ માટેના તમારા અભિપ્રાય શ્રવણમંદ વ્યક્તિઓના પુનર્વસન કરવા માટે મદદરૂપ થશે. આ ઉપરાંત શ્રવણમંદ બાળકો માટે કમ્પ્યુટરનો અભ્યાસક્રમ પણ આવે છે. જેમાં જોઈએ તો અલિયાવર જંગ રાષ્ટ્રીય સંસ્થાન દ્વારા શ્રવણમંદ બાળકો માટે કે જેઓ 10મા ધોરણની પરીક્ષામાં બેસવાના છે અથવા જેઓએ 10મું ધોરણ પાસ કરેલું હોય તેમને સૂચના અને પ્રૌદ્યોગિકી તથા ડીટીપી અભ્યાસક્રમમાં પ્રવેશ આપવામાં આવે
છે. આ બંને અભ્યાસક્રમ 6 માસની સમય મર્યાદાવાળા છે તથા મહારાષ્ટ્ર રાજ્ય વ્યવસાયિક પરીક્ષા મંડળ દ્વારા અપાયેલ માન્યતા છે. આ કોર્સની ફી નિઃશુલ્ક છે. પ્રવેશ લેનાર વિદ્યાર્થી તેમનો બાયોડેટા સાથે જન્મનું પ્રમાણપત્ર, સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર, એસએસસીની પરીક્ષાની માર્કશીટ, વિકલાંગતાનું પ્રમાણપત્ર વગેરેની ઝેરોક્સ તથા પાસપોર્ટ સાઇઝના 2 ફોટા મોકલવા જરૂરી છે. જે આવેદનપત્ર આપેલ સરનામે આપ મોકલી શકો છો. આ અભ્યાસક્રમ અલિયાવર જંગની અન્ય શાળાઓ જેવી કે નવી દિલ્હી, સિકંદરાબાદ, કોલકાતા વગેરેથી મળી શકે છે. આ ઉપરાંત આ જગ્યાઓએ છાત્રાલયની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે. આ થઈ આપણે બધિર બાળકો માટેની પુનર્વસનની વ્યવસાયિક તાલીમ માટેની તકો. હવે આપણે જોઈશું માનસિક તકલીફવાળા જે હોય છે તેમના માટે વ્યવસાયિક અને પુનર્વસનની કઈ છે તકો એ બાબતે જાણીશું. જેવું દરેક વ્યક્તિ માટે હોય છે તેમ શિક્ષણ અને પુનર્વસનનું અંતિમ ધ્યેય આર્થિક સ્વાવલંબન જે દરેક વ્યક્તિ માટે સત્ય છે. બાળપણથી પુખ્તાવસ્થા અને ત્યારબાદ પણ પાઠ્યક્રમોનું મુખ્ય બિંદુ વ્યક્તિગત આત્મનિર્ભરતા, સામાજિક સક્ષમતા તથા આર્થિક સ્વાવલંબન છે. આમ દરેક વ્યક્તિના જીવનમાં વ્યાવસાયિક શિક્ષણ તથા રોજગાર વિશેષ મહત્વ ધરાવે છે. પહેલા વ્યાવસાયિક શિક્ષણ શાળા કાર્યક્રમનો જ એક ભાગ હતો. વિકલાંગ બાળકોને ગૂંથણકામ તથા તેવા પરંપરાગત વ્યવસાયો શીખવવામાં આવતા હતા જેની બજારમાં કોઈ માંગ ન હતી તથા તેવી વસ્તુઓ સહાય અર્થે વેચવામાં આવતી. હવે યુગ બદલાઈ રહ્યો છે. બાળકોની યોગ્યતા, ક્ષમતા, રસ રુચિ આધારિત શિક્ષણ અને રોજગાર આપવાનો યુગ આવ્યો છે. આ પ્રકારે માઇલ્ડથી સિવિયર કક્ષાના બાળકોને રોજગાર, સ્વરોજગાર, પારિવારિક વ્યવસાય વગેરેમાં જોડાણને મહત્વ અપાઈ રહ્યું છે. સરકાર દ્વારા શારીરિક વિકલાંગ વ્યક્તિઓને રોજગારમાં 3% અનામત જગ્યાઓ રાખવામાં આવી છે, જ્યારે માનસિક વિકલાંગ વ્યક્તિઓ માટે આવી કોઈ જોગવાઈ નથી. પણ સરકારશ્રી દ્વારા ટેકનિકલ સહાય તથા નેશનલ હેન્ડીકેપ ફાઇનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશનની મદદથી હકારાત્મક બદલાવ જોઈ શકાય છે. ઉપરોક્ત બધા જ કાર્યક્રમો વિકલાંગો માટે છે. આરોગ્ય મંત્રાલયની વિવિધ યોજનાઓ દ્વારા ભારત સરકાર વિકલાંગતાની રોકથામ કરવાના પ્રયાસો કરી રહી છે. આ યોજનાઓમાં જનજાગૃતિ, રસીકરણ, પોલિયો નિવારણ તથા ઓળખ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર્સ તથા નીચલા સ્તરના કાર્યકર્તાઓને વિકલાંગતા વિષયક બાબતની તાલીમ તેમજ વિકલાંગ બાળકોમાં ખેંચ આવવી અને તેને સંબંધિત સમસ્યાના ઉપચાર અને સંચાલનની વ્યવસ્થા શીખવવામાં આવે છે. સ્વતંત્રતા બાદ ભારતમાં મંદબુદ્ધિ વ્યક્તિઓનું જીવન ગુણવત્તાયુક્ત અને રસસભર બનાવવાની દિશામાં ઘણી પ્રગતિ થઈ છે. મંદબુદ્ધિ વ્યક્તિઓ બાળકના પરિવારોને અધિકાર આપવામાં આવ્યા છે તથા મંદબુદ્ધિની વ્યક્તિઓને આત્મનિર્ભરતાથી જીવન કૌશલ્યો શીખવવામાં આવી રહ્યા છે. દેશની વિશાળતા અને સામાજિક, સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતાઓને જોતા આ ક્ષેત્રમાં હજુ ઘણું બધું કરવાનું બાકી છે. દૂર દરાજના ગામડાઓ, પર્વતીય ક્ષેત્રો સુધી પહોંચવું એ ભારત સરકારની પ્રાથમિકતા છે. અલગ અલગ ક્ષેત્રો તથા પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ કાર્યક્રમ તૈયાર કરવામાં આવે છે, જેથી મંદ બુદ્ધિવાળી વ્યક્તિ
પોતાના વાતાવરણમાં જ રહીને ક્ષમતાનો વિકાસ કરી શકે અને આ શિક્ષણ મેળવી તેના જ વાતાવરણમાં રોજગાર મેળવી શકે છે. મંદ બુદ્ધિના વ્યક્તિઓ કરી શકે તેવા વ્યવસાયોની યાદી આપણે જોઈશું. સામાન્ય રીતે મંદ બુદ્ધિની વ્યક્તિઓ કોઈની દેખરેખ નીચે સારી રીતે વ્યવસાય કરી શકે છે. આવા વ્યવસાયમાં ઠંડા પીણા, પાન કે કરિયાણાની દુકાન, ચાની લારી, ઇસ્ત્રીના વ્યવસાયમાં, ઓફિસ બોય તરીકે, પોતાના પિતાના વ્યવસાયમાં, દરજી કામમાં, આ ઉપરાંત વિશિષ્ટ શાળાઓમાં ચાલતા વોકેશનલ સેન્ટરમાં મીણબત્તી, પગલૂછણિયા, ચોકની સ્ટીક, રાખડી, કાર્ડ્સ, પ્રિન્ટિંગ, ફાઇલ, પેપર બેગ્સ વગેરે બનાવવા તેમજ સિઝનલ અને કાયમી વ્યવસાયમાં આ વ્યક્તિઓ ખૂબ સારી રીતે કાર્ય કરી શકે છે અને સ્વતંત્ર રીતે કમાઈ શકે છે. જરૂર એટલી જ છે કે આ બાળકો પોતાના પગ ઉપર ઊભા થવાનો પ્રયત્ન કરે છે. તેને આપણે ટેકો આપીએ અને તેનો આત્મવિશ્વાસ વધારીએ. ભવિષ્યમાં વિકાસ માટે અત્યારથી જ માનસિક વિકલાંગતાના બધા જ પાસાઓને ધ્યાનમાં રાખીને તેના વિવિધ પ્રકારના સાહિત્યોને ભારતીય ભાષાઓમાં અનુવાદ તથા તેને સમુદાય સુધી પહોંચાડવાની મહત્વપૂર્ણ કામગીરી શરૂ છે. સમયાંતરે મંદબુદ્ધિ વ્યક્તિઓના લાભાર્થે સરકાર દ્વારા નવી યોજનાઓ લાગુ પાડવાનું મહત્વપૂર્ણ કદમ ઉઠાવી રહ્યું છે. ભવિષ્યનું લક્ષ્ય એ છે કે દરેક પ્રકારની ઉંમર અને સ્તરની મંદબુદ્ધિ વ્યક્તિઓ માટે ઉપરોક્ત સેવા દરેક પરિસ્થિતિમાં સાચા અર્થમાં પૂર્ણતા પ્રાપ્ત કરે. આભાર.